ડિસેમ્બર 1872 એટલાન્ટિક મહાસાગરની સપાટી પર ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. આ ધુમ્મસને ચીરીને એક 100 ફૂટ લાંબુ વિશાળ જહાજ ધીમે ધીમે બહાર આવે છે. તેનું નામ હતું મેરી સેલેસ્ટ. આ જહાજના સળહો અધૂરા ખુલેલા હતા અને તે પવનની લહેરખીઓ સાથે બેકાબૂ રીતે આમ તેમ ઝૂલી રહ્યું હતું, જાણે કે જહાજનું સુકાન સંભાળનાર કોઈ હાથ જ ન હોય. નજીકથી પસાર થઈ રહેલા દે ગ્રાશિયા જહાજના કેપ્ટન ડેવિડ મોરહાઉસને કંઈક અજુગતું લાગ્યું. તેમણે તરત જ પોતાના અનુભવી માણસોને તપાસ માટે મોકલ્યા. પરંતુ જ્યારે આ ટીમ મેરી સેલેસ્ટના ડેક પર પહોંચી ત્યારે તેમને ત્યાં માત્ર એક ડરામણી શાંતિ અને ભેદી શૂન્યાવકાશ જોવા મળ્યો. જહાજ પર ચાલતા કોઈના કદમનો અવાજ નહોતો કે નહોતો કોઈ માણસનો પડઘો. જહાજની આંતરિક તપાસમાં કોઈ પણ હિંસાના નિશાન મળ્યા નહીં. રસોડામાં 6 મહિના ચાહે તેટલો ખોરાક અને પીવાનું શુદ્ધ પાણી સુરક્ષિત પડેલું હતું. ખલાસીઓનો સામાન પણ તેમની જગ્યાએ બરાબર હતો. છતાં જહાજ પર સવાર તમામ 10 લોકો કોઈપણ કારણ વગર ગાયબ હતા. ત્યાં કોઈ લાશ નહોતી, લોહીના કોઈ ડાઘ નહોતા. માત્ર એક ખાલી પડી રહેલું જહાજ હતું, જે સમુદ્રમાં રખડી રહ્યું હતું. આ ઘટનાએ સમુદ્રી ઇતિહાસમાં એક વમળ સર્જ્યો, જેણે સદીઓ સુધી સંશોધકોને મૂંઝવણમાં મૂકી દીધા. એક અત્યંત સુરક્ષિત અને લાંબી સફર માટે સક્ષમ જહાજ અચાનક તમામ માનવ જીવન વગરનું કેવી રીતે થઈ ગયું, તે સવાલ આજે પણ રહસ્યના ઊંડાણમાં દફન છે. આ જહાજની કમાન કેપ્ટન બેન્જામિન બ્રિગ્સના હાથમાં હતી. બ્રિગ્સ કોઈ સામાન્ય ખલાસી નહોતા. તેઓ સમુદ્રના મોજાઓને બરાબર ઓળખતા એક અનુભવી નાવ હતા. આ સફર તેમના માટે માત્ર વ્યાપારી નહોતી, પરંતુ પારિવારિક પણ હતી. તેમની પત્ની સારા અને તેમની 2 વર્ષની માસૂમ દીકરી સોફિયા પણ આ જહાજ પર તેમની સાથે હતા. ન્યૂયોર્કથી શરૂ થયેલી આ સફર ઇટાલીના જીનોઆ બંદર સુધીની હતી. જહાજના નીચેના ભાગમાં 1700 બેરલ ઔદ્યોગિક આલ્કોહોલ ભરેલો હતો, જે તે સમયનો અત્યંત કિંમતી અને જોખમી કાર્ગો ગણાતો હતો. કેપ્ટન બ્રિગ્સની છબી એક અત્યંત સાવચેત અને શિસ્તબદ્ધ કમાન્ડર તરીકેની હતી. તેઓ મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે રસ્તો શોધવામાં માનતા હતા. કોઈ સામાન્ય વાવાઝોડું કે નાની ખામી તેમને ક્યારેય પોતાનું વાહન છોડવા માટે મજબૂર કરી શકે તેમ નહોતી. છતાં જે પણ ઘટના ઘટી તે એટલી પ્રચંડ અને અણધારી હતી કે આ અનુભવી કેપ્ટને પોતાના પરિવાર અને ક્રૂ સાથે મધદરિયે સલામત જહાજને ત્યજી દેવાનો જોખમી નિર્ણય લીધો. તે ક્ષણોમાં એવો કયો ડર હશે જેણે તેમને જીવ બચાવવા માટે આટલી ઉતાવળમાં ભાગવા મજબૂર કર્યા? તપાસ દરમિયાન માલુમ પડ્યું કે જહાજના પંપમાં અને નીચેના ભાગમાં લગભગ 3.5 ફૂટ પાણી ભરાયેલું હતું. પરંતુ આટલી મોટી સાઇઝના વહાણ માટે આ પાણી કોઈ ગંભીર ખતરો નહોતું. જહાજ હજુ પણ હજારો માઇલની સફર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને સુરક્ષિત હતું. ડેક પર એક લાઇફબોટ ઓછી હતી, જે સ્પષ્ટ રીતે દર્શાવતી હતી કે લોકો જહાજ છોડીને ભાગ્યા હતા. સાથે જ જહાજનું મુખ્ય દોરડું, જેને હેલિયાર્ડ કહેવામાં આવે છે, તે અધવચ્ચેથી કપાઈને સમુદ્રના મોજાઓમાં લટકી રહ્યું હતું, જાણે લાઇફબોટને ઉતારતી વખતે કોઈએ તેને અતિશય ઉતાવળમાં કાપી નાખ્યું હોય. ખલાસીઓનો કિંમતી સામાન અને રોકડ રકમ જહાજ પર જ રહી ગઈ હતી, પરંતુ દિશા શોધવા માટેનું સૌથી જરૂરી સાધન સેક્સ્ટન્ટ ગાયબ હતું. ભાગતી વખતે કેપ્ટન આ પિત્તળના ઉપકરણને પોતાની સાથે લઈ ગયા હતા, જે એ વાતની સાબિતી હતી કે તેઓ રસ્તો શોધવા માટે સમર્થ રહેવા માંગતા હતા. જહાજની લોગબુકમાં છેલ્લી નોંધ 24 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ એન્ટ્રીમાં વાતાવરણ બિલકુલ શાંત હોવાનું અને બધું જ સામાન્ય રીતે ચાલી રહ્યું હોવાનું લખાયેલું છે. આ પૃષ્ઠ પર કોઈ પણ સંકટ કે તોફાનનો ઉલ્લેખ નથી. માત્ર એક અધૂરી રહી ગયેલી નોંધ છે, જે પછી જહાજનું નસીબ હંમેશા માટે બદલાઈ ગયું. જહાજ સુરક્ષિત હોવા છતાં લાઇફબોટનું ગાયબ હોવું અને સાધનોની અસ્તવ્યસ્ત સ્થિતિ એકાએક ઊભી થયેલી ગભરામણનું પરિણામ હતી. આ કોઈ ધીમે ધીમે ડૂબતું જહાજ નહોતું, પરંતુ મિનિટોના અંતરે લીધેલો એક ઉતાવળિયો નિર્ણય હતો, જે આખા ક્રૂને જીવના જોખમે સમુદ્રમાં લઈ ગયો. આ ઘટના પછી અનેક તર્ક વિતર્ક શરૂ થયા. સૌથી સામાન્ય શંકા સમુદ્રી લૂંટારુઓ પર હતી. શું લૂંટારુઓએ જહાજ પર હુમલો કરીને તમામ લોકોનું અપહરણ કરી લીધું હતું? જો કે આ થિયરીના પાયા નબળા હતા. જહાજ પર પડેલો કિંમતી આલ્કોહોલનો જથ્થો અને ખલાસીઓના સોનાના સિક્કા સુરક્ષિત હતા. જો લૂંટારુઓ આવ્યા હોત તો તેઓ જહાજને આટલી સંપત્તિ સાથે આમ જ રજળતું ન છોડે.
બીજી એક શક્યતા એવી પણ હતી કે કદાચ ક્રૂના સભ્યોએ બળવો કરીને કેપ્ટન અને તેમના પરિવારને ખતમ કરી દીધા હોય અને પછી લાઇફબોટ લઈને ફરાર થઈ ગયા હોય. પરંતુ જહાજ પર હિંસક અથડામણના કોઈ પણ નિશાન મળ્યા નહોતા. વળી કેપ્ટન બ્રિગ્સ અને તેમના ક્રૂ વચ્ચેના સંબંધો ખૂબ જ સારા હતા, તેથી બળવા જેવી કોઈ સ્થિતિ સર્જાઈ હોય તેવું જણાતું નથી. માનવીય હુલા કે લૂંટના કોઈ જ નામાં ન હોવાથી સ્પષ્ટ હતું કે આ ઘટના પાછળ કોઈ એવું અજાણ્યું કારણ હતું જે માણસોના નિયંત્રણની બહાર હતું. જ્યારે વિજ્ઞાન અને તર્ક પાસે કોઈ જવાબ નહોતા, ત્યારે ભયાનક વાર્તાઓએ જન્મ લીધો. એ જમાનામાં દરિયાઈ મુસાફરો માનતા હતા કે સમુદ્રના ઊંડાણમાં ક્રેકન કે સી સર્પન્ટ જેવા વિશાળકાય રાક્ષસો વસે છે જે જહાજોને ઘેરી લેતા હતા. લોકોએ કલ્પના કરી કે કદાચ કોઈ રાક્ષસે એકાએક જહાજ પર હુમલો કરીને તમામ લોકોને સમુદ્રમાં ખેંચી લીધા હશે. વર્ષો પછી આ કહાનીમાં બર્મુડા ટ્રાયેંગલની અસરો અને અન્ય પેરાનોર્મલ શક્તિઓની વાતો પણ જોડાઈ. કેટલાક લોકોએ તો એલિયન એબ્ડક્શન જેવી અકલ્પનીય વાતો પણ રજૂ કરી હતી. આ અફવાઓ એટલા માટે ફેલાઈ કારણ કે મેરી સેલેસ્ટ પરની સ્થિતિ કોઈ સામાન્ય માનવીય સમજમાં આવે તેવી નહોતી. પુરાવાઓના અભાવે લોકોને અંધશ્રદ્ધા અને ડરના માર્ગે લઈ ગયા. મેરી સેલેસ્ટનું નામ હવે ઇતિહાસના પાનાઓમાં એક કાયમી ઘોસ્ટ શિપ એટલે કે ભૂતિયા જહાજ તરીકે અંકિત થઈ ગયું છે. એક એવું નામ જે સાંભળતા જ ભય અને રહસ્યની લાગણી જન્મે છે. 21મી સદીના વિજ્ઞાને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે નવો તર્ક રજૂ કર્યો છે: આલ્કોહોલ વેપર એક્સપ્લોઝન. તમે આ ડાયાગ્રામમાં જોઈ શકો છો કે કેવી રીતે લાકડાના નબળા બેરલમાંથી આલ્કોહોલની વરાળ લીક થઈને જહાજના તળિયે જમા થાય છે. આ અદૃશ્ય ગેસ જ્યારે હવામાં ભળે છે ત્યારે તે અત્યંત જ્વલનશીલ અને દબાણયુક્ત બની જાય છે. સંભવ છે કે આ વરાળના દબાણને કારણે જહાજનો હેચકવર જોરદાર અવાજ સાથે ઉડ્યો હશે. એ અવાજ બ્લાસ્ટ લેવો ભયાનક હશે, જેનાથી ગભરાઈને કેપ્ટનને લાગ્યું હશે કે ગમે તે ક્ષણે આખું જહાજ હવામાં ફંગોળાઈ જશે. આ જ ડરને કારણે તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર જહાજ છોડવા માટે લાઇફબોટ ઉતારી હશે. એક અન્ય શક્યતા વોટરસ્પાઉટની છે, જે સમુદ્ર પર ઉતરી આવતા એક વિશાળ વંટોળ જેવો હોય છે. આ તોફાને કદાચ જહાજમાં અચાનક પાણી ભરી દીધું હશે અને ખલાસીઓને પૂરતી ચેતવણી આપ્યા વગર ભાગવા મજબૂર કર્યા હશે. આધુનિક વિજ્ઞાન આપણને એ તો સમજાવી શકે છે કે તેમણે જહાજ કેમ છોડ્યું હશે, પરંતુ લાઇફબોટમાં બેસીને તે 10 લોકો કયા અંધકારમાં ખોવાઈ ગયા અને તેમની સાથે મધદરિયે શું થયું તે કોઈ પણ ટેકનોલોજી સાબિત કરી શકતી નથી. હકીકત એ છે કે લાઇફબોટમાં ભાગેલા કેપ્ટન બ્રિગ્સ, તેમની પત્ની, તેમની માસૂમ દીકરી સોફિયા અને 7 બહાદુર ખલાસીઓ ક્યારેય કોઈ બંદર પર ન પહોંચ્યા. એટલાન્ટિકના વિશાળ મોજાઓએ તેમને અને તેમના સત્યને હંમેશા માટે છુપાવી દીધા. 1.5 સદી પછી પણ મેરી સેલેસ્ટનું રહસ્ય દુનિયાના સૌથી મોટા અનસોલ્વ્ડ મિસ્ટ્રીઝમાં ટોચ પર છે. અનેક તપાસો અને તારણો પછી પણ આપણે માત્ર અટકળો જ લગાવી શકીએ છીએ. દરિયાની અફાટ સપાટી પર તરતું ખાલી જહાજ આજે પણ એ ડરામણી ક્ષણોની મૌન સાક્ષી પૂરે છે, જેના જવાબ સમયની રેતી નીચે દબાઈ ગયા છે. મેરી સેલેસ્ટ આજે પણ એટલાન્ટિકના ઊંડાણમાં દફન થયેલા એવા અનેક રહસ્યોની યાદ અપાવે છે, જે ક્યારેય સપાટી પર આવ્યા જ નથી અને કદાચ ક્યારેય આવશે પણ નહીં.